हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो आज આપણે બનાવીશું એકદમ ઓછી સામગ્રીઓ સાથે જે ટેસ્ટમાં પણ બેસ્ટ અને સુપર ક્રિસ્પી સુરતી પટ્ટી સાથે પનીર ચીઝ સમોસાની રેસીપી। અને આજે આપણે આ સમોસાને એવી ટ્રીક સાથે બનાવીશું જેથી તમારા સમોસા પણ પહેલી જ વારમાં પરફેક્ટ બને। તો ફ્રેન્ડ્સ, તમને મારી રિક્વેસ્ટ છે કે આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જોરથી જોજો। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ફટાફટ આવી જાઓ કિચનમાં। તો સમોસાની પટ્ટી બનાવવા માટે અહીં આપણે એક બાઉલમાં 1.5 કપ જેટલો મેંદાનો લોટ એડ કરીશું અને હવે અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સમોસાની પટ્ટીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ મીડિયમ એવો લોટ બાંધીને રેડી કરીશું। તો આપણે આ રીતનો કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે। હવે ઉપરથી થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું અને લોટને સ્મૂથ કરી લેશું। હવે લોટને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે તેનું સ્ટફિંગ રેડી કરી લેશું। તો સ્ટફિંગ બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું। તો પહેલાં આપણે અડધો કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું। હવે 1 કપ જેટલા બાફેલી મકાઈના દાણા એડ કરીશું, જેને મેં મીઠું નાખીને પહેલેથી બાફીને રેડી કરેલા છે। અને હવે અડધો કપ જેટલું ખમણેલું પનીર એડ કરીશું। વજનમાં તે 50 ગ્રામ જેટલું છે અને 50 ગ્રામ જેટલું ખમણેલું ચીઝ એડ કરી દઈશું। અહીંયા તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો, તમારે મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। હવે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા હું અત્યારે મીઠું એડ નથી કરી રહી, કેમ કે મેં મકાઈ બાફતી વખતે પણ એડ કરેલું છે અને ચીઝમાં પણ મીઠું હોય જ છે। તો તમારે ટેસ્ટ કરીને જો જરૂર લાગે તો એડ કરવાનું। તમારે પનીર અને ચીઝ વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો। તો છે ને આપણો સ્ટફિંગ એકદમ ઇઝી। તો આપણો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે, તો આપણે તેને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું। હવે એક બાઉલમાં મોટી 1 ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરીશું। હવે થોડું પાણી એડ કરીને તેની મીડિયમ એવી સ્લરી બનાવીને રેડી કરી લેશું। તો આ બધી જ ટ્રીક અને ટિપ્સ ફોલો કરીને જો તમે પણ આ સમોસા બનાવશો તો તમારા સમોસા પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો આપણે આ રીતની સ્લરી બનાવીને રેડી કરવાની છે। હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું। આપણે લોટને જોઈ લેશું અને થોડો સ્મૂથ કરી લેશું અને હવે મીડિયમ સાઇઝના લુવા કરીને સમોસા પટ્ટી બનાવવા માટે રોટલી વણી લેશું। તો હવે તેના આ રીતના લુવા બનાવીને રેડી કરી લેશું। તો પહેલાં આ રીતે એક લુવો લઈ લેશું અને તેની રોટલી વણી લેશું। હવે તેને સાઈડ પર રાખી દઈશું અને બીજી રોટલી વણી લેશું। હવે આ રોટલી ઉપર થોડું તેલ લગાવી લેશું। હવે ઉપરથી થોડો લોટ પણ સ્પ્રિંકલ કરી લેશું અને વણેલી બીજી રોટલીને આપણે આ રીતે ઉપર મૂકી દઈશું અને ફરીથી વણી લેશું। આ રીતે 2 રોટલીને ભેગી કરીને બનાવવાથી આપણી સમોસાની પટ્ટીઓ માટેની રોટલી ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તો સમોસા માટેની આપણી આ રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે। તો હવે તેને સાઇડ્સમાંથી આ રીતે કટ કરી લેશું, જેથી આપણી સમોસા પટ્ટી એકદમ રેડીમેડ જેવી તૈયાર થાય। આ રોટલીને સાઇડ્સમાંથી કટ લગાવીને રેડી કરી લીધી છે। હવે આપણે એને શેકી લેશું। તો રોટલીને શેકવા માટે અહીંયા મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી અને તે ગરમ થઈ ગઈ છે। તો હવે તેમાં રોટલી શેકી લેશું। અહીંયા આપણે આ રોટલીને એકદમ વધારે નથી શેકવાની, રોટલી થોડી ડ્રાય થાય એટલી જ શેકીશું। હવે હળવા હાથે આ રીતે પ્રેસ કરતા જશું, જેથી બંને રોટલી ઇઝીલી અલગ થઈ જાય। તો આપણે બધી જ રોટલીને આ રીતે રેડી કરી લેશું અને હવે બંને રોટલીને આ રીતે અલગ કરી લેશું। તમે જોઈ શકો છો કે રોટલી ઇઝીલી અલગ થઈ ગઈ છે। હવે તેની પટ્ટી બનાવીને રેડી કરી લેશું। તમારે જે સાઇઝના સમોસા બનાવવા હોય એ સાઇઝમાં તમે પટ્ટીને કટ કરી શકો છો। અત્યારે મીડિયમ સાઇઝમાં બનાવી રહી છું। જો તમારે નાની સાઇઝમાં બનાવવા હોય તો તમે 3 ભાગમાં આ પટ્ટીને કટ કરી શકો છો। હવે બધી જ પટ્ટીને કટ કરીને રેડી કરી લીધી છે। હવે આપણે તેના સમોસા બનાવી લેશું। હવે આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે અને હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું અને હવે સાઈડમાં આ રીતે આપણે બનાવેલી સ્લરી લગાવી લેશું અને પ્રેસ કરી દેશું। હવે ઉપરના ભાગમાં પણ સ્લરી લગાવીને તેને ફોલ્ડ કરી દેશું।
આ જ રીતે બીજા સમોસા પણ બનાવીને રેડી કરી લેશું. તો અહીંયા મેં બધા સમોસાને બનાવીને રેડી કરી લીધા છે. તો આપણે તેને તળી લઈશું. અને સમોસાને તળવા માટે અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં સમોસા એડ કરી દઈશું. અને સમોસાને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળીશું. અને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેશું. તો બંને સાઈડ આ રીતે ટર્ન કરતા જઈને સમોસાને તળીને રેડી કરી લેશું. તો સમોસા બંને સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને બધા જ સમોસાને આ રીતે તળીને રેડી કરી લેશું. તો અહીંયા આપણા બધા જ સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો તમે આ સમોસાને ચટણી અથવા તો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે સપોર્ટ પણ કરતા રહેજો. તો સુપર ક્રિસ્પી અને ટેસ્ટી સમોસાને આપણે તોડીને પણ જોઈ લેશું. એકદમ મસ્ત બન્યા છે. તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.